પાનોલી જીઆઈડીસીની સલ્ફર મિલમાં ભીષણ આગ. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા છવાયા હતા. આગ લાગતા જ કામદારોમાં નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડના કાફલાએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ નામની કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા જ અફરાતફરી મચી હતી. કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂર સુધી દૃશ્યમાન થયા હતા. આગની ઘટના અંગેની જાણ થતાં જ પાનોલી અને અંકલેશ્વરની ફાયર ફાઈટરોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કેમિકલ હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે, જેને અટકાવવા માટે ફાયર ફાઈટરોએ ચાર બાજુથી પાણીનો મારો ચલાવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. સતત પ્રયાસો બાદ આગને વધુ પ્રસરી જતા અટકાવવામાં આવી હતી. સદનસીબે આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે આગને કારણે કંપનીના મશીનરી અને કેમિકલ જથ્થાને મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. જે કે સિંહ સાથે કેતન મહેતા, ભરૂચ.